કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 3 પાઠ નંબર 2 નારાજ વનરાજ. પાઠ નંબર 2 નારાજ વનરાજ. નંબર 1 છે ચાલો ગાઈએ ગીતડું. એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું, એ તો ઉડ્યું છાનું માનું, તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. નાના બાળકો હોય અને ઘરનાને પૂછ્યા વગર ક્યાંક આગા પાછા રમવા જાય તો એના પપ્પા કેવા ખીજાય, એવી જ રીતે આ નાનકડું કબૂતર છાનું માનું મમ્મી પપ્પાને પૂછ્યા વગર ઉડતું હતું, એટલે એના પપ્પા ખીજાયા અને બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. આગળ છે કબૂતર તો રોતું, એ તો મમ્મી સામે જોતું, તો કબૂતરની મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. પાછા નાના બાળકોને પપ્પા ખીજાય એટલે રોતા રોતા કોની પાસે આવવાના? મમ્મી પાસે. એવી જ રીતે નાનકડું કબૂતર રોતું રોતું મમ્મી પાસે આવ્યું એટલે એની મમ્મીએ વાલથી એને કહ્યું ઘૂ ઘૂ ઘૂ. આના લેખક છે રમેશ પારેખ. નંબર 2 છે શોધો અને જોડો. વિદ્યાર્થીઓને કહો કે પ્રાણીઓને તેમના રહેઠાણ સાથે જોડીને તેમને ગમતા 2 પ્રાણીઓ વિશે 2 વાક્ય બોલે. નીચે જે ચિત્ર આપ્યા છે પ્રાણીઓના, એના નીચે પ્રાણીના નામ લખ્યા છે. ઘર આપ્યા છે તો ઘરના નીચે પણ પ્રાણીના નામ લખ્યા છે કે આ કયા પ્રાણીનું ઘર છે, એ તમારે જોડવાનું છે. બકરી તો બકરીના ઘર જોડે જોડવાનું, ગાય તો ગાયના જોડે. તમે ચિત્રમાં જોઈ શકો છો, મેં જોડકા બનાવેલા છે. અને તમારે કોઈ પણ 2 પ્રાણી વિશે 2 વાક્ય બોલવાના. ધારો કે ગાય, તો ગાય એક પાલતુ પ્રાણી છે. ગાય આપણને દૂધ આપે છે. ગાય આપણી માતા છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ. બીજું કૂતરો. કૂતરો એક પાલતુ પ્રાણી છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરો આપણા ઘરની રક્ષા કરે છે. ત્રીજું છે વાંદરો. વાંદરો ઝાડ ઉપર રહે છે. વાંદરો કેળા ખાય છે. વાંદરો હૂપાહૂપ કરે છે. આવી જ રીતે તમે કોઈ બી પ્રાણી વિશે વાક્યો બોલી શકો. નંબર 3 વાર્તા. ગુફા ઓ ગુફા. એક હતો સિંહ, જીમ્મી એનું નામ. સિંહનું નામ શું હતું? જીમ્મી. એક દિવસ તેને ભૂખ લાગી પણ કંઈ ખાવા મળ્યું નહીં. જીમ્મી સિંહ તો ભૂખ્યો થયો. તે ખાવાનું શોધતો હતો. ત્યાં જ તેણે એક ગુફા જોઈ. ખાવાનું શોધતો શોધતો જંગલમાં ફરતો હતો, ત્યાં જીમ્મી સિંહે શું જોયું? એક ગુફા જોઈ. તેને મનમાં થયું આ કોઈક પ્રાણીનું ઘર લાગે છે. ગુફા જોઈને તેને લાગ્યું કે ગુફામાં તો કોઈક તો પ્રાણી રહેતું જ હશે, આ તો કોઈકનું ઘર છે. તે ખુશ થયો અને ધીમે ધીમે ગુફાની અંદર ગયો, પણ તેને કંઈ જ મળ્યું નહીં. ગુફાની અંદર તો કોઈ પ્રાણી હતું જ નહીં. ગુફામાં તેને કોઈ ન મળ્યું. છેવટે તેણે વિચાર્યું, કંઈ વાંધો નહીં, રાત પડશે એટલે આ ગુફામાં રહેતું પ્રાણી તો અહીં આવશે જ. એ જેવું આવશે કે તરત જ હું તેને ખાઈ જઈશ. એણે ગુફામાં અંદર જઈને વિચાર્યું કે હા, અત્યારે ભલે કોઈ પ્રાણી ગુફામાં નથી, બહાર ગયું લાગે છે, પણ જેવી રાત પડશે એવું એ તેના ઘરે તો આવશે જ. રાત પડે એટલે બધા પોતપોતાના ઘરે જાય, એટલે પ્રાણી તો ઘરે આવશે જ.
એટલે જેવું તે એના ઘરે એટલે કે ગુફામાં આવશે તરત જ તેને હું ખાઈ જઈશ. સાંજ પડી. દીપુ શિયાળ ત્યાં આવ્યું. શિયાળ, એનું નામ છે દીપુ, એ ગુફા તરફ આવ્યું. તેણે ગુફા તરફ જતાં પગલાં જોયા ને એકદમ ઊભું રહી ગયું. દીપુ શિયાળ જેવું ગુફાની અંદર જવા ગયું એટલે એણે શું જોયું? ગુફાની બહાર, ગુફાની અંદર જતાં પગલાં જોયા. કોઈ પ્રાણી મારા ઘરમાં ગયું લાગે છે અને બહાર નીકળવાના પગલાં તો દેખાતા નથી. અચ્છા, તો કોઈ છે, પણ મને ખબર છે કે હવે શું કરવું. ગુફાની અંદર જેવો જવા ગયો એટલે એને ગુફાની અંદર જતાં પગલાં જોયા. એણે વિચાર્યું ઘરમાં કોઈ ગયું લાગે છે, કારણ કે ગુફાની અંદર જતાં પગલાં છે, બહાર નીકળતા તો પગલાં છે જ નહીં. પણ દીપુ શિયાળ તો ખૂબ હોશિયાર. એને લાગ્યું અચ્છા, મને ખબર છે કે હવે શું કરવું. તે ગુફા તરફ જોઈ મીઠા અવાજે બોલ્યું, ગુફા, ઓ ગુફા, ઓ મારી વહાલી ગુફા, હું આવી ગયો છું. તેણે ગુફા તરફ જોઈને બૂમ પાડી, ગુફા, ઓ ગુફા. એને એક વિચાર કરીને આઈડિયા લગાવ્યો. ગુફા તો કંઈ તેની જોડે વાત કરવાની છે નહીં, છતાંય એને આઈડિયા લગાવ્યો. થોડી વાર પછી તે બોલ્યું, ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? રોજ તો તું મને કહે છે ગુડ ઇવનિંગ દીપુ, વેલકમ, પણ આજે બોલતી કેમ નથી? એણે ગુફા જોડે વાત કરતો હોય એવી રીતે એણે કર્યું કે ગુફા, તું મારી સાથે રિસાઈ ગઈ છે? આમ તો તું મને રોજ વેલકમ કરે છે ગુડ ઇવનિંગ દીપુ કહીને, અને આજે કેમ બોલતી નથી? અંદર સિંહને થયું, આજે આ ગુફા મારા ડરથી બોલતી નથી, પણ હું ગુફા બની વેલકમ કહું અને પછી શિયાળને ખાઉં. શિયાળની વાત સાંભળી સિંહને લાગ્યું કે આ ગુફા આજે તો મારા ડરના લીધે જવાબ આપતી નથી, પણ હું જ વેલકમ કહી દઉં અને પછી શિયાળને અંદર બોલાવી દઉં અને પછી એને ખાઉં. આમ વિચારી સિંહ સરસ અવાજમાં બોલ્યો, ગુડ ઇવનિંગ ડિયર દીપુ, વેલકમ. એને દીપુને વેલકમ કહ્યું. આ સાંભળી દીપુએ બે કાન ઊંચા કરી વિચાર કર્યો. પછી દીપુ દબાતા પગલે ત્યાંથી ચાલ્યું ગયું. હવે તો શિયાળને ખબર પડી જ ગઈ કે અંદર કોઈ તો છે જ, કારણ કે ગુફા તો બોલવાની છે નહીં. અંદરથી જવાબ આપનાર નક્કી કોઈ પ્રાણી છે, એટલે તે ત્યાંથી જતો રહ્યો. નંબર 4, વાતચીત. સિંહ અને શિયાળની જેમ બોલવાનો અને શિયાળની જેમ ચાલ્યા જવાનો અભિનય કરો. વાર્તાના વિવિધ સંવાદ વિદ્યાર્થીઓ પાસે અભિનય સાથે બોલાવવા. સિંહ અને શિયાળ બનવાનું વિદ્યાર્થીએ અને એના જેમ બોલવાનો અને અભિનય કરવાનો અને ત્યાંથી ચાલ્યા જવાનો પણ અભિનય કરવાનો, એવું વાર્તાના હિસાબે કરો. નંબર 5, રમત. અવાજ ઓળખવાની રમત રમાડો. અહીં વિદ્યાર્થીઓએ રમત રમવાની છે. કેવી રીતે રમવાની છે કહ્યું છે, જુઓ. એક વિદ્યાર્થીને દિવાલ તરફ મોં રાખીને ઊભા રહેવા કહો. દિવાલ તરફ મોં રાખીને ઊભું રહેવાનું, ઊંધા ઊભું રહેવાનું. બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને ગુડ ઇવનિંગ, વેલકમ એ શબ્દો અવાજ બદલીને બોલવા કહો. ઊભો રહેલ વિદ્યાર્થી આ કોણ બોલ્યું તે શોધી કાઢશે. તે વધુમાં વધુ 3 અટકળ કરી શકશે. કોણ બોલ્યું એ ઓળખવાનું છે અને 3 વાર તમારે અંદાજો લગાવી જોવાનો. જ્યાં સુધી એ સાચો જવાબ ન આપે ત્યાં સુધી તેનો દાવ રહેશે. જો એ ઓળખી જાય
તો જેનો અવાજ ઓળખાયો હોય તેનો દાવ આવશે. નંબર 6, વાંચો અને લખો. નીચે જે વાક્યો આપેલા છે એ વાંચવાના અને એના એ વાક્યો લખવાના. રાત પડી ગઈ છે. તેને નવાઈ લાગી. તે દબાતે પગલે ચાલે છે. આ પગની છાપ છે. જીમી વનરાજા છે. તેની મને જાણ છે. પછી છે ચાલો ગાઈએ ગીતડું. એક કબૂતર નાનું. આપણે આગળ જે ગીત ગાયા એ ફરીથી ગાવાનું છે. એક કબૂતર નાનું, એને બહુ ગમે ઉડવાનું. એ તો ઉડ્યું છાનું માનું, તો કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. કબૂતર તો રોતું, એ તો મમ્મી સામે જોતું, તો કબૂતરના મમ્મી બોલ્યા ઘૂ ઘૂ ઘૂ. નંબર 7, 3 વખત આંગળી ફેરવો. નીચે જે મૂળાક્ષરો આપેલા છે એમાં તમે ઉપર ગૂંથતા હોય એવી રીતે 3 વાર આંગળી ફેરવો અને શબ્દો શીખો. પ, ડ, ત, ણ. નાનો ઈ એટલે કે રસોઈ, મોટો ઈ દીર્ઘ ઈ. નંબર 8, જુઓ અને લખો. નીચેના મૂળાક્ષરો તમારે લખીને શીખવાના છે. પ, ડ, ત, ણ. નાનો ઈ એટલે રસવઈ, મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ. નંબર 9, વાંચો, બોલો અને લખો. નીચે શબ્દો આપેલા છે એ તમારે બાજુમાં લખવાના છે. પડ, રમણ, સગાઈ, ગણ, બારસ, ઈનામ, માતા, વાવડ, ઈમાન, ઈસ, પારસ, કીડી, તીર, પાપડ, બકરી. હવે વાક્યો છે. આરવ આવ. અમીના પાણી પી. માઇકલ ગીત ગા. નંબર 10, સાંભળો અને લખો. અહીં બીજા શબ્દો વિદ્યાર્થીઓને લખાવો. માત્ર શીખેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરવો. મેં નીચે લખેલા છે શબ્દો, એ સિવાય તમે તમારી રીતે પણ લખી શકો. મેં લખ્યા છે રકાબી, કિસન, હાથી, પાઘડી, દીકરી, દિવસ, દીવડી, વિદાય, મિલન. અહીં નવા વાક્યો લખો. માત્ર શીખેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરવો. તો મેં વાક્ય લખ્યા છે. નંબર 1, ગીતા રમવા આવ. નંબર 2, રજત ઇનામ લે. નંબર 3, આજે મારા ભાઈની સગાઈ છે. નંબર 4, કીડી સાકર લાવી. નંબર 5, રમણ તીર પકડ. નેક્સ્ટ છે ચાલો ગાઈએ ગીતડું. પહેલાં જે ગાયેલું છે એ જ ગીત છે એક કબૂતર નાનું. નંબર 11, ચિત્રમાં શું દેખાય છે તે કહો. નીચે આપેલા ચિત્રમાં તમને શું દેખાય છે તે તમારે કહેવાનું છે. જવાબ: ચિત્રમાં ઝાડ, બકરી, પાનનો વાડકો, પાનની થાળી, ઈયળ, સાપ, ટેબલ, ખુરશી, વડવાઈ, ઘાસ અને કાચિંડો દેખાય છે. ધ્યાનથી જુઓ તો જમીનમાં નીચે જે પાંદડા પડ્યા છે એના ઉપર એક કાચિંડો બેઠેલો છે.
નંબર 12 વાંચો. એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે. તેના કાન વડના પાન જેવા છે. તે વડ નીચે જમે છે. તે પાનના વાડકામાં પાણી પીએ છે. સાગના પાનમાં પાપડ, દાડમ, બદામ અને કાકડી છે. સિમરનને જમવાની મજા આવે છે. એકાએક અવાજ આવે છે. સિમરન આમ તેમ નજર કરે છે. બાપ રે! સાપ! વળવાઈ પર સાપ! તે ન ડરી. તે સાપને કાતર બતાવે છે. સાપને ડર લાગે છે. તે સર ભાગે છે. નંબર 13 લખો. ઉપરના ફકરાનું અનુલેખન કરાવો. તેમાં પડ, તણ, ઈ ને ઘાટા લખવા કહો. ઉપર જે આપણે ફકરો વાંચ્યો એ જ ફકરો નીચે અનુલેખન કરવાનો છે. ફકરામાં જે શબ્દમાં પ, ડ, તણ, નાનો ઈ એટલે કે રસ્વઈ અને મોટો ઈ એટલે કે દીર્ઘઈ આવે એ શબ્દમાં એને ઘાટા અક્ષરેથી લખવાનો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, મેં ઘાટા અક્ષરથી લખેલા જ છે. નંબર 14 ગીત ગાઈએ. એક ચકલો ને ચકલી આવે, એક ચકલો ને ચકલી આવે, કરવાને ઘરમાં માળો, કરવાને ઘરમાં માળો. ચક ચક કરતા ફર કરતા, ચક ચક કરતા ફર કરતા, પજવે આખો દાડો. એક ચકલો ને ચકલી આવે, ઘાસ તણખલા લાવે ક્યાંથી, ક્યાંથી લાવે રૂ. ઘાસ તણખલા લાવે ક્યાંથી, ક્યાંથી લાવે રૂ. વાળી વાળી થાકું હું તો, વાળી વાળી થાકું હું તો, કહું પછી શું કરું, કહો પછી શું કરું. એક ચકલો ને ચકલી આવે. મમ્મી કહે એને મારો, પપ્પા કહે એને કાઢો. મમ્મી કહે એને મારો, પપ્પા કહે એને કાઢો. ચરકી ચરકી ઘર આખામાં, ચરકી ચરકી ઘર આખામાં, કરતા ઘણો બગાડો, કરતા ઘણો બગાડો. એક ચકલો ને ચકલી આવે, કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે. કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે. પાંખ વિનાના બચ્ચા નાના, કહો પછી શું કરશે. એક ચકલો ને ચકલી આવે, એક ચકલો ને ચકલી આવે, એક ચકલો ને ચકલી આવે, કરવાને ઘરમાં માળો, કરવાને ઘરમાં માળો. ચક ચક કરતા ફર કરતા, હવે ગજવે આખો દાડો. એક ચકલો ને ચકલી આવે. ચકલો અને ચકલી આપણા ઘરમાં માળો બનાવે તો કેવું ગંદુ કરે, એના ઉપર આ ગીત બનાવ્યું છે. માળો બનાવવાના તણખલા નીચે પાડે, રૂનો કચરો કરે, મમ્મી કહે અને મારો, પપ્પા કહે કાઢો, કારણ કે ચરકી ચરકીને ઘર બગાડે. અને ચકલાને કાઢી મૂકીએ તો ચકલી રોઈ પડે. નાના નાના બચ્ચા શું કરે, એના ઉપર આ ગીત છે. નંબર 15 વાતચીત. તમારા ઘરની આસપાસ કયા કયા પક્ષી આવે છે? તો જવાબ, મારા ઘરની આસપાસ કબૂતર, ચકલી, પોપટ, કાબર અને કાગડો આવે છે. તમે તમારા ઘરની આસપાસ જે પક્ષી આવતા હોય એના નામ લખી શકો. તમને કયું પક્ષી સૌથી વધારે ગમે છે? તો જવાબ છે, મને પોપટ સૌથી વધારે ગમે છે.
તમે તમને ગમતું પક્ષી લખી શકો. માળો બનાવવા ચકલો ચકલી શું લાવે છે? જવાબ: માળો બનાવવા ચકલો ચકલી ઘાસ, તણખલા અને રૂ લાવે છે. ચકલા ચકલીને કાઢવાનું કોણ કહે છે? જવાબ: ચકલા ચકલીને કાઢવાનું પપ્પા કહે છે. શું થાય તો ચકલી રોઈ પડશે? જવાબ: ચકલાને કાઢી મૂકીએ તો ચકલી રોઈ પડશે. તમને કયા પક્ષીનો અવાજ આવડે છે? કાઢી બતાવો. મને મોરનો અવાજ આવડે છે. ટેહું ટેહું. તમને જે પક્ષીનો અવાજ આવડે તે તમે લખી શકો. કોઈ આપણને કાઢી મૂકે તો આપણને શું થાય? જવાબ: કોઈ આપણને કાઢી મૂકે તો આપણને દુઃખ થાય અને ચિંતા પણ થાય કે હવે શું કરીશું અને ક્યાં જઈશું. નંબર 16. સમજો અને લખો. ઉદાહરણ મુજબ શબ્દો લખાવો. ચકલો ચકલી, કાગડો કાગડી, બકરો બકરી, ગધેડો ગધેડી, કૂતરો કૂતરી, છોકરો છોકરી. નંબર 17. દોરો અને લખો. દરેક ચિત્રમાં એક અંગ ઓછું દોર્યું છે તે પૂરું કરવા કહો. ત્યારબાદ આ પ્રાણી કે પક્ષી ઘરમાં, ગામમાં કે બીજે ક્યાંય જોયું હોય તે કહી સૂચના મુજબ નિશાની દોરવા કહો. ઘરે જોયું હોય તો ઘર, ગામમાં જોયું હોય તો ચોરસ, બીજે જોયું હોય તો ત્રિકોણ કરવા કહો. નીચે જે પ્રાણીઓ આપ્યા છે તેમાં એક એક અંગ ઓછું છે તે આપણે દોરવાનું અને સર્કલમાં એને ક્યાં જોયું છે એનું નિશાન બનાવવાનું. ઘરમાં જોયું હોય તો ઘર દોરવાનું, બહાર ગામમાં જોયું હોય તો ચોરસ બનાવવાનું અને બીજે ક્યાંય જોયું હોય તો ત્રિકોણ બનાવવાનું. તો પહેલું છે બકરી. બકરીને શીંગડું નથી દોરેલું અને બકરી ક્યાં જોવા મળે? બહાર, તો ત્રિકોણ બનાવવાનું. બીજું છે કૂતરો. કૂતરાની આંખ નથી દોરી તો આંખ દોરીશું અને ઘરમાં પણ કૂતરો જોવા મળે તો ઘર દોરીશું. ત્રીજું છે હાથી. હાથીની સૂંઠ નથી તો સૂંઠ દોરીશું અને હાથી બીજે ક્યાંય જોવા મળે તો ત્રિકોણ બનાવીશું. ચોથું છે બિલાડી. બિલાડીની આંખો નથી દોરી તો આંખો દોરીશું અને ગામમાં જોવા મળે તો ચોરસ બનાવીશું. પાંચમું છે ચકલી. ચકલીનો પગ નથી દોર્યો તો પગ દોરીશું અને ઘરમાં ચકલી જોવા મળે તો ઘરનું નિશાન બનાવીશું. છઠ્ઠું છે સિંહ. સિંહની પૂંછડી નથી દોરી તો પૂંછડી દોરીશું અને ત્રિકોણ બનાવીશું કારણ કે સિંહ બહાર જોવા મળે. પછી છે ઘુવડ. ઘુવડના પગ નથી દોર્યો તો પગ દોરીશું અને ગામની બહાર જોવા મળે એટલે ત્રિકોણ બનાવીશું. નેક્સ્ટ છે શિયાળ. શિયાળની પૂંછડી નથી દોરેલી તો પૂંછડી દોરીશું અને ગામની બહાર જોવા મળે એટલે ત્રિકોણનું નિશાન બનાવીશું. નંબર 18. રમત કક્કા જાસૂસ. ગુફા ઓ ગુફા. વાર્તામાં નીચે આપેલા અક્ષર કેટલી વખત આવે છે તે ગણીને લખવા કહો. આ અક્ષર સાથે જુદી જુદી માત્રાઓ હોય તો પણ તે અક્ષરની ગણતરી કરવી તે ખાસ કહો. સરવાળો કરી મળતા જવાબની સરખામણી કરાવો. જેણે વધારે અક્ષર ગણ્યા હોય તે વિજેતા ગણાય. ગુફાઓ ગુફામાં નીચેના અક્ષર ગણવાના છે. બ કેટલી વાર આવે છે આખી વાર્તામાં એ ગણવાનું અને લખવાનું. અ, દ અને છ બધાનો સરવાળો લખવાનો. આ ઉપરાંત તમારા વિદ્યાર્થીઓને ન, મ, ગ, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ પૈકી
જે મૂળાક્ષરોના વાંચનમાં મુશ્કેલી અનુભવાતી હોય તે મૂળાક્ષરો વડે કક્કા જાસૂસ રમાડો. નંબર 19 ખડખડાટ. આ રમૂજ તમે વિદ્યાર્થીઓ ખડખડાટ હસી પડે એવી મજાથી કહો. ત્યારબાદ વિદ્યાર્થીઓને નાટકીય રીતે તેની ભજવણી કરવા કહો. આવા અન્ય ટૂચકાઓ કહો. પપ્પાની ગેરહાજરીમાં નાનો દીકરો દુકાને બેઠો હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવ્યો. માણસ કહે, જલ્દી મને ઉંદર પકડવાનું એક પાંજરું આપી દે. જલ્દી કરજે, મારે બસ પકડવી છે. નાનો દીકરો બોલ્યો, સોરી અંકલ, બસ પકડાય એવડું મોટું પાંજરું અમે રાખતા નથી. નેક્સ્ટ છે ચાલો ગાઈએ ગીતડું, એક કબૂતર નાનું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.